ખાતે પર્યાવરણ પ્રેમી મિતેન પટેલે હજારો વડના વૃક્ષો વાવી મિની કબીર વડનું આયોજન કર્યું છે, સર્જન કર્યું છે। શુક્લતીર્થ નદી કિનારે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ બચાવવા કેરી પેકર્સ સ્પોર્ટ્સ અને એન્વાયરમેન્ટ ક્લબ શરૂ કરાઈ, જે આજે વૃક્ષારોપણ અભિયાન બની ગઈ। મિની કબીર વડે ન માત્ર શુક્લતીર્થની શોભા વધારી, સાથે સાથે પ્રવાસનને પણ વેગ આપ્યો છે। કેરી પેકર સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી, નાઇટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી અને એના ભંડોળમાંથી અમે લોકોએ કેરી પેકરના સભ્યોએ આ વડ વાવવાનું શરૂ કર્યું। નાઇટ ટુર્નામેન્ટ તો 10-12 વર્ષથી અમે લોકોએ બંધ કરી દીધી છે, પરંતુ આ કાર્ય હજુ ચાલુ છે કે ઘણી બધી સંસ્થાઓ અને ઘણા લોકો અમને મદદ કરે છે। અમે લોકો દિવસે ને દિવસે વધુ વડલા વાવીએ અને આ વૃક્ષારોપણ કરી અને આપણા દેશને બચાવીએ, પર્યાવરણને બચાવીએ એવી અમારી દરેક ગામે ગામ લોકો મને બોલાવે તો હું આવવા તૈયાર છું। તમે વડ વાવો, વડ લીમડો પીપળો 87% ઓક્સિજન આપે છે, પણ વડ વાવવાનું પ્રાધાન્ય અમે એટલે આપીએ છીએ કે એનું આયુષ્ય લાંબુ છે અને એ વડ એના 5-7 વર્ષ પછી એની મૂડી તમે જો તેલના ડબ્બાના ભૂંગળા બનાવીને જમીનમાં ઉતારી દો તો આ વડ કદાપી પડતો નથી। 500,000 વર્ષ સુધી આ વડ એવો ને એવો ઊભો રહે છે। ગામ લોકોને હું નમ્ર વિનંતી કે આવા મિતેન પટેલને જોઈ પ્રેરણા લઈ તો ગામે ગામ જો આડા વલ્લા ઉછાળવામાં આવે તો એનો આપણને સારામાં સારો ઉપયોગ થાય।